પવિત્ર યાત્રાધામ ગિરનારની લીલી પરિક્રમામાં આ વર્ષે લાખો શ્રદ્ધાળુઓની આસ્થા પર કમોસમી વરસાદનું સંકટ જોવા મળ્યું. ગિરનાર પંથકમાં થયેલ કમોસમી વરસાદના કારણે આ વર્ષે શ્રદ્ધાળુઓ માટે પરિક્રમાનું આયોજન રદ કરવામાં આવ્યું છે. જોકે પરંપરા જાળવવા માટે એક મહત્વનો નિર્ણય લેવાયો. કારતક સુદ 11ની મધરાત્રિએ પરંપરાગત રીતે સાધુ સંતો, કલેક્ટર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં દત્તાત્રેય ભગવાનનું પૂજન કરાયું અને પ્રતિકાત્મક પરિક્રમા શરૂ કરાઈ. પ્રવેશદ્વાર પાસે શ્રીફળ વધારીને પરિક્રમાનું પ્રતિકાત્મક મુહૂર્ત કરાયું. આ વખતે કુદરતી સંજોગો જે પેદા થયા છે, વરસાદની સ્થિતિ, અંદર કાદવ કીચડ અને રસ્તા સ્લીપરી થવાને કારણે લોકોની જે સુરક્ષા જોખમમાં મુકાય એવા સંજોગો પેદા થયા છે અને આથી જ આ વખતે આપણે આ પરિક્રમા જે છે આ વર્ષ પૂરતી ભાવિકો માટે ન યોજવાનો નિર્ણય કરેલો છે. કાલ સવારે લિમિટેડ સાધુ સંતો સાથે એક પ્રતિકાત્મક રૂપે આ પરિક્રમા જે છે એની આપણી જે પરંપરા જળવાઈ રહે એ આશયથી કરવામાં આવશે. આજે એક પરિક્રમાનું જે મુહૂર્ત કરવાનું હતું એ ખાલી આજે મુહૂર્ત જ અમે કર્યું છે કે સવારના 5 સાધુ ખાલી પરિક્રમાના રૂટ ઉપર જે પરિક્રમાનું જે છે એ પરિક્રમા કરવા જશે અને સાંજે પાછા આવી અને ભવનાથ પાસે સંકલ્પ કરશે કે જે અમે 5 સાધુ પરિક્રમા કરવા ગયા છીએ અને જે પરિક્રમાર્થીઓ પરિક્રમા નથી કરી શક્યા એનું ફળ એમને મળે એવું સાધુ સંતોએ આજે નિર્ણય કર્યો હતો. જે કોઈ ભાવિક ભક્તજનો પરિક્રમા આ વખતે નથી કરી શક્યા એમના વતી 50 લોકો પરિક્રમા કરવાના હોય ત્યારે આપ આપને ઘરે રહી અમની શુભકામના પાઠવજો અને આપના વતી આ 50 લોકો આ પરિક્રમા કરવાના હોય ત્યારે આપના સર્વોને ગિરનારી મહારાજ આવતા વર્ષે ફરી આપણે બધા એક સાથે મળી પરિક્રમા કરીએ. વહેલી સવારે સાધુ સંતો, અધિકારીઓ અને અંદાજિત 50 જેટલા લોકોએ પ્રતિકાત્મક પરિક્રમા કરીને ધાર્મિક પરંપરાને જીવંત રાખી. આ વખતે કમોસમી વરસાદના કારણે શ્રદ્ધાળુઓ નિરાશ જરૂર થયા, પરંતુ પ્રતિકાત્મક પરિક્રમાથી આસ્થા અખંડ રહી. ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે પ્રતિકાત્મક રીતે યોજવામાં આવી છે, કારણ કે જે કમોસમી વરસાદના કારણે જે પરિક્રમા રૂટના રસ્તાઓ છે તેનું ધોવાણ થયું હતું અને તંત્ર અને સાધુ સંતો દ્વારા સર્વનુમતે એક નિર્ણય કરવામાં આવ્યો હતો કે શ્રદ્ધાળુઓને આ પરિક્રમા નહીં કરવા દેવામાં આવે. ગત મોડી રાત્રે એટલે કે કારતક સુદ 11 દેવ દિવાળીની મધરાત્રિએ જે પરંપરા હોય છે તે મુજબ વિધિ કરવામાં આવી હતી, પૂજન કરવામાં આવ્યું હતું અને બાદમાં જે સાધુ સંતો પરિક્રમા માટે જવાના હતા તે આજે સવારે 6 કલાકે પરિક્રમા રૂટ પર પરિક્રમા કરવા રવાના થયા છે. જેમાં 40થી 50 જેટલા સાધુ સંતો સહિતના જે અનુયાયીઓ છે તે પરિક્રમા કરવા રવાના ગયા છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ હાલ આ ગેટ ઉપર ગોઠવી દેવામાં આવ્યું છે. જે ગેટ છે તે હાલ પૂરતો બંધ રાખવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓને આ પરિક્રમા કરવાની જે મનાઈ છે ને જેને લઈને ચુસ્ત બંદોબસ્ત પણ અહીં મૂકવામાં આવ્યું છે અને હાલ સાધુ સંતો છે તે શ્રદ્ધાળુઓ માટે આ પરિક્રમા કરવા રવાના થયા છે. તેના માટે તમામ જે વ્યવસ્થાઓ છે તે પણ કરી દેવામાં આવી છે અને સાંજના 7 વાગ્યા સુધીમાં આ સાધુ સંતો પરિક્રમા પણ પૂર્ણ કરશે. અમર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ.